પધારો દોસ્તો અત્યારે જે આપણે જગ્યાએ રોકાયા છે જે જેસલમેરની આ ટેન્ટ સિટી છે ઇનવિઝિબલની, ત્યાં આપણે આજે ટ્રાવેલ કરી રહ્યા છીએ ઇનવિઝિબલ સાથે. તો અમને આ ટેન્ટ આપવામાં આવી તેની સાથે અમે રોકાયા છીએ. તમે જો ફેમિલી સાથેની સાથે આવવા માંગતા હો તો ઘણી બધી અમદાવાદથી અલગ અલગ તે ઉપરાંત ગુજરાતથી પણ બહુ બધી અલગ અલગ ટૂર કંપનીઓ તેના દ્વારા તમે આવી શકો છો. 6 થી 7 હજાર રૂપિયામાં તમને અહીંયા લઈ જતા હોય છે. દોસ્તો આજે આપણે પહોંચી ચૂકીએ છીએ જેસલમેરમાં. જેસલમેર તમારે આવી રહ્યા છો તો બાય રોડ તમે જેસલમેર આસાનીથી આવી શકો છો. તે ઉપરાંત કેટલીક પ્રાઇવેટ બસો દ્વારા પણ તમે જેસલમેર સુધી પહોંચી શકો છો. ગુજરાતથી તમે બહુ બધી પ્રાઇવેટ બસો મળી રહેવાની. તે ઉપરાંત રાજસ્થાનના અલગ અલગ જગ્યાઓથી પણ તમને જેસલમેર સુધી પહોંચવાની પ્રાઇવેટ બસો, તે ઉપરાંત સરકારી બસો પણ મળી રહેવાની છે. દોસ્તો તમે ટ્રેન દ્વારા પણ જેસલમેર આવી શકો છો. અમદાવાદથી 2 ટ્રેન છે જે ડાયરેક્ટ તમને જેસલમેર સુધી પહોંચાડતી હોય છે. તે ઉપરાંત અલગ અલગ રાજ્યોથી પણ જેસલમેર સુધીની બહુ બધી તમને ટ્રેનો જોવા મળી જશે. તેથી આસાનીથી તમે જેસલમેર સુધી પહોંચી શકો છો. દોસ્તો જેસલમેર રોકાવાની વાત કરીએ તો જેસલમેર ફોર્ટ આસપાસ બહુ બધી હોટલો આવેલી છે. તે ઉપરાંત જેસલમેર ફોર્ટની અંદર પણ તમને હોટલો મળી છે. 1000થી લઈને 1500 આસપાસ તમને હોટલો આસાનીથી અહીંયા મળી રહેવાની છે. દોસ્તો તમને અહીંયા બાઇક રેન્ટ ઉપર મળી જશે, જેના દ્વારા તમે જેસલમેર તે ઉપરાંત સન ડેઝર્ટમાં જવા માંગતા હો તો અહીંથી બાઇક રેન્ટ ઉપર લઈ શકતા હો છો. તેના દ્વારા તમે આસાનીથી જેસલમેર તે ઉપરાંત જેસલમેર ડેઝર્ટ ફરી શકતા હો. બાઇક રેન્ટ ઉપર 400 થી 500 રૂપિયા આસપાસ હોય છે. દોસ્તો તમે બાઇક રેન્ટ ઉપર લેવા માંગતા હો તો જેસલમેર ફોર્ટની સામેથી જ તમને બહુ બધી દુકાનો જોવા મળી જાય, જ્યાંથી તમે બાઇક અને એક્ટિવા એ બધું રેન્ટ ઉપર લઈ શકો છો. દોસ્તો અહીંયા બહુ બધી ટૂર કંપનીઓ પણ આવેલી છે, જેના દ્વારા તમે ડેઝર્ટ સફારી માટે જવા માંગતો હો તો એ પણ બુક કરાવી શકો છો. ટેન્ટ સિટી પણ તમે અહીંયાથી બુક કરાવી શકો. તે ઉપરાંત તમને ફોર્ટની અંદર પણ બહુ બધી દુકાનો જોવા મળી છે, તેના દ્વારા પણ બુક કરાવીને પણ જઈ શકો. તે ઉપરાંત તમે ડાયરેક્ટ સેમ ડેઝર્ટ પાસે જઈને પણ તમે ત્યાં બુક કરાવી શકતા હો છો. અને જ્યારે પણ બુક કરાવો ત્યારે પ્રોપર ડિટેલ એમની પાસેથી લઈ જાઓ. જીપ સફારી, કેમલ રાઇડ તમે ઇન્ક્લુડ છે કે નહીં, પૂરી ડિટેલ માહિતી લઈને પછી જ બુક કરાવજો. અને તમે આ બુક કરાવો તો તેની સાથે ફૂડ પણ ઇન્ક્લુડ હોય છે, તો ખાવા પીવાનું પણ તમે એની સાથે મળી જતું હોય છે. દોસ્તો તમને કંઈક આ ટાઈપની ટેન્ટ સિટી જોવા મળતી હોય છે, જેમાં સાંજના ટાઈમે કલ્ચરલ ડાન્સને એ બધા પ્રોગ્રામો થતા હોય છે. દોસ્તો તમે ગુજરાતથી જેસલમેર ફરવા માટે જઈ રહ્યા છો તો તમે જેસલમેર 10-12 વાગતા પહોંચતા હોવ છો. તો બપોરના ટાઈમે તમે આરામ કરીને જેસલમેર રોકાઈ જશો અને તે દિવસે તમે જઈ શકો છો જેસલમેર ફોર્ટ પાસે. તો તેની વિઝિટ કરવાનું ના ભૂલતા. તે દિવસે તમે જેસલમેર ફોર્ટની અંદર વિઝિટ કરી શકો છો, જ્યાં તે એક એવો ફોર્ટ છે જે જીવિત ફોર્ટ કહેવામાં આવે છે. ત્યાં લોકો રહેતા તમને જોવા મળી જતા હોય છે. તે ઉપરાંત અહીંયા બહુ બધી શોપિંગની એવી દુકાનો તમને અહીંયા જોવા મળતી હોય છે. તો બપોર પછીનો ટાઈમે તમે જેસલમેર ફોર્ટનો વિઝિટ કરવાનું રાખજો. આ તમે ગેટ જોયો, ફર્સ્ટ નંબરનો આ ગેટ છે. બહુ ખૂબસૂરત તમને આ ગેટ જોવા મળવાનો છે. આનું નામ ગણેશ પોલ ગેટ છે. આ ગેટથી આપણે અંદર જઈશું. અંદર જતી તમે જોઈ રહ્યા છો કે બંને બાજુ શોપિંગની દુકાનો તમને જોવા મળી જશે. રાજસ્થાનની વસ્તુ તમને અહીંથી જોવા મળવાનો છે. સામે બીજા નંબરનો ગેટ આવી ચૂક્યો છે, તેની અંદર જશું એટલે આપણે મેઇન ગેટની અંદર એન્ટર થઈ જશું. દોસ્તો તમે આ જગ્યા જોઈ રહ્યા છો, આ ચોક છે. તમે જેસલમેર ફોર્ટની અંદર ગમે ત્યાં ફરતા હો છો, રિટર્ન તમે આ ચોકમાં થઈને બહાર નીકળી શકતા હો. બીજો કોઈ રસ્તો નથી, એટલે તમે અંદર ગમીને ફરી રહ્યો છો. લાસ્ટમાં તમે આ ચોક ઉપર જ આવશો. અહીંયા તમે ચામુંડા માતા મંદિર જોઈ રહ્યા છો અને સામે સાહેબ મહારાજાનો મહેલ તમને જોવા મળશે. જો તમારા અંદરની સાઈડ વિઝિટ કરવી હોય તો અંદરની સાઈડ વિઝિટ કરી શકતો, જો તમારી પાસે ટાઈમ હોય તો. અહીંયા પર પર્સન 200 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે અંદર વિઝિટ કરવા માટે. તે ઉપરાંત કેમેરા અને એની માટેનો અલગથી ચાર્જ લેવામાં આવતો હોય છે. અમે અંદરથી શૂટ નથી કર્યું અને અંદર વિઝિટ કરી નથી, અમે બહારથી નીકળી ગયા હતા. પણ જો તમારો ટાઈમ હોય તો તમે વિઝિટ કરી શકો છો. તમે જેસલમેર ફોર્ટની અંદર ફરી શકો છો. જેસલમેર ફોર્ટની અંદર તમે જાશો તો ત્યાં નાની મોટી દુકાનો તમને જોવા મળવાની છે શોપિંગની. તે ઉપરાંત તમને અહીંયા ઘણી બધી હોટલો પણ મળી જતી. જો તમારે જેસલમેર ફોર્ટની અંદર રોકાવું તો અહીંયા રોકાઈ પણ શકતા હોવો છો. બહુ ખૂબસૂરત આ ગોલ્ડન કલરની તમને જગ્યા જોવા મળવાની છે. બધા ઘરો
મકાનો બધું. આ તમે જો બારી હવેલી તમે જોઈ રહ્યા છો તેની અંદર જઈને પણ તમે વિઝિટ કરી શકતા હો અને તમે જોયો તો એની કોતરણી ને એવું બહુ ખૂબસૂરત તમને જોવા મળવાનું. આ અહીંયાનું જૈન મંદિર છે, તો જૈન મંદિરની અંદર પણ તમે વિઝિટ કરી શકતા હો છો. અને કેમેરા અલાઉ નથી, 50 રૂપિયા ચાર્જ દઈને તમે કેમેરાને એવું અંદર લઈ જઈ શકતા હો છો. આ ટાઈપની તમને ખૂબસૂરત કોતરણી તમને અહીંયા જોવા મળવાની છે. આ ફોર્ટમાં લોકો રહેતા પણ તમને જોવા મળી જતા હોય છે. આ જે એક જીવિત ફોર્ટ છે, આ ફોર્ટના ઉપરથી તમે વ્યૂ જોયો તો બહુ ખૂબસૂરત વ્યૂ તમને અહીંયા જોવા મળવાનો. આ તમે જેસલમેરને ગોલ્ડન સિટી કહેવામાં આવે છે અને બધા જ ઘરો તમને અહીંયા ગોલ્ડન કલરના એટલે કે પીળા પથ્થરોથી બનેલા તમને જોવા મળવાના છે. દોસ્તો અત્યારે આપણે પહોંચી ગਏ પટુઆ કી હવેલી, જે જેસલમેર ફોર્ટથી માત્ર વોકિંગ ડિસ્ટન્સના અંતર આવેલું છે. 5 થી 10 મિનિટ વોક કરશો તો આ હવેલી આવેલી છે. અહીંયાની એન્ટ્રી ટિકિટ 150 રૂપિયા એન્ટ્રી ટિકિટ લેવામાં આવે છે પર પર્સન. દોસ્તો તમે જેસલમેર ફોર્ટની વિઝિટ કર્યા પછી જતા રહો પટુઆ કી હવેલી, તે માત્ર વોકિંગ ડિસ્ટન્સના અંતરે જ આવેલા. બહુ ખૂબસૂરત આ પટુઆ કી હવેલી તમને જોવા મળવાનું છે. એન્ડ બહુ બધી હવેલીઓ આવેલી છે, કોઈ પણ 1 કે 2 હવેલીની તમે અંદર જઈને વિઝિટ કરી શકતા છો. અમે જે આ હવેલીની વિઝિટ કરી ત્યાં પર પર્સન 150 રૂપિયા ચાર્જ લેવામાં આવ્યો હતો. નકર તમને અંદર પુરાણી ઐતિહાસિક વસ્તુઓ જોવા મળે છે. રાજા મહારાજાના ટાઈમની જે બી વસ્તુ યુઝ થતી હતી એ બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળતી હોય છે. દોસ્તો તમે આ જોયા છો, બહુ બધી હવેલીઓ અહીંયા તમને જોવા મળતી હોય છે અને ફોટોગ્રાફી કરવાની તમને બહુ મજા અહીં આવવાની છે. અને તો માર્કેટ જેવું પણ છે, તો તમારે કંઈક શોપિંગ કરવી હોય તો તમે અહીંથી શોપિંગ પણ કરી શકતા હોવ છો. અને બીજી હવેલીઓમાં જવાના ચાર્જ પણ અલગ અલગ, ઘણી હવેલીઓમાં જવાના માત્ર 50 રૂપિયા પણ ચાર્જ લેવામાં આવતા હોય છે. દોસ્તો તમે સાંજના ટાઈમે પહોંચી જાઓ ગડીસાગર લેક, જ્યાં તમને ખૂબસૂરત લેક જોવા મળવાનો છે. અને અહીંયા તમે બોટિંગ રાઇડ ને એવું બધું પણ કરી શકતા હો છો. તો તમે આ લેકની વિઝિટ કરવાનું ના ભૂલતા સાંજના ટાઈમે. તમારા લાસ્ટ પોઈન્ટ એવાનો તમે સાંજે તમે આ ગડીસાગર લેકનો ખૂબસૂરત બોટિંગનો આનંદ લઈને સનસેટનો વ્યૂનો આનંદ તમે અહીંયા લઈ શકતા હો છો. તમે અહીંયા પોતાના ડે 1ની સમાપ્તિ કરી શકતા હો છો. લાસ્ટ પ્લેસ તમે આ લઈને તમે ડે 1માં આટલા પ્લેસ કવર કરી શકતા હો છો. દોસ્તો બીજા દિવસે સવારે વહેલા ઉઠીને તમે નીકળી જશો કુલધારા ગામ માટે. ત્યાં તમારે પોતાનું પર્સનલ વ્હીકલ અથવા તો બાઇક લઈને તમારે અહીંયા જવું પડતું હોય. કોઈ લોકલ વ્હીકલ તમને અહીંયા મળતું નથી, તો સવારે અર્લી મોર્નિંગ તમે અહીંયા પહોંચી જજો. દોસ્તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ કુલધારા ગામ. તમે જોઈ રહ્યા છો કુલધારા ગામ. અહીંયા પહોંચવા માટે તમે જેસલમેરથી 14 કિલોમીટરના અંતરે આ આવેલું છે. અહીંયા તમે પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવી શકો છો. તમને અહીંયા લોકલ ટ્રાન્સપોર્ટ નહીં મળે. અને જો તમારે બાઇકને એવું રેન્ટ લેવું હોય તો તમને જેસલમેરથી મળી જશે. એની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો પર પર્સન 30 રૂપિયા એન્ટ્રી ટિકિટ છે. એને અને અંદર વ્હીકલ લઈને આવો છો તેનો અલગથી ચાર્જ લેવામાં આવે છે. તમને અહીંયા કુલધારા વિશેની પૂરી સ્ટોરી તમને અહીંયા વાંચવા મળી જશે. હિન્દી અને ઇંગ્લિશમાં તમને અહીંયા મળી જવાનું છે. આ ગામનું તમે આ મંદિર જોઈ રહ્યા છો. દોસ્તો તમે આ જોડે પૂરું કુલધારા ગામ તમે જોઈ રહ્યા છો. પાછળની સાઈડ તો બધું ઓલમોસ્ટ ડેમેજ થઈ ગયેલું જ છે. અહીંયા 1-2 ઇમારત છે, તમે તેની વિઝિટ કરી શકો છો અહીંયા મંદિર પાસે. દોસ્તો તમે કુલધારા ગામથી જતા રહો ખાબા ફોર્ટની વિઝિટ કરવા માટે. ત્યાંથી આ ખાબા ફોર્ટની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો પર પર્સન 30 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. અને અંદર ફોટોગ્રાફીની વિડીયોગ્રાફી બિલકુલ ફ્રી છે. તો અહીંયા તમે બિલકુલ બહુ જ ખૂબસૂરત તમારો ફોટો ખેંચવો હોય તો તમે અહીંયા ખેંચી શકો છો. જે જયપુરથી 40 કિલોમીટરના અંતરે
આવેલું છે. તમારે અહીંયા આવું તો પોતાનું પર્સનલ વ્હીકલ લઈને આવી શકો છો, કાં તો જેસલમેરમાં તમે બાઇકને એવું રેન્ટ કરીને અહીંયા સુધી પહોંચી શકો છો. દોસ્તો, ખાબા ફોર્ટને વિઝિટ કર્યા પછી તમે જઈ શકો છો સમ ડેઝર્ટ તરફ. સમ ડેઝર્ટ પેકથી 2 કિલોમીટર પહેલાં તમને મોટી ટેન્ટ સિટી જોવા મળી જવાની છે. ત્યાં બહુ બધી ટેન્ટ સિટી તમને અહીંયા જોવા મળવાની છે. તેમાં તમારે જેવી ટેન્ટ બુક કરો તેમાં જઈ શકો છો. તે પણ જો તમે બુક ના કર્યો તો આમાંથી કોઈ પણ તમારા બજેટ પ્રમાણે શોધીને તમે બુક કરાવી શકતા હો છો. તમે ટેન્ટ બુક કરાવી રહ્યા છો તો પ્રોપર ડિટેલ લઈ લો. જીપ સફારી ઇન્ક્લુડ છે કે નહીં, કેમેરા ઇન્ક્લુડ છે કે નહીં, પૂરી ઇન્ફોર્મેશન લઈ લો. જીપ સફારી મોસ્ટ ઓફ ઇન્ક્લુડ હોય છે. તમારા ટેન્ટ સિટી તમને જીપ લઈને જીપ સફારી કરવા માટે લઈ જવામાં આવતા હોય છે. દોસ્તો, તમે ટેન્ટ સિટીમાં 12 વાગતા પહોંચી જાઓ છો તો બપોરના ટાઈમે તમે આરામ કરી શકો છો, અને આરામ કર્યા પછી 3 થી 4 વાગે તમે અહીંથી નીકળી શકો છો જીપ સફારી અને કેમલ રાઇડ માટે. દોસ્તો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા ઘણા બધા લોકો તમને છેતરતા ને એવું બધું વસ્તુ કરતા હોય છે. તો ખાસ ડિટેલિંગ માહિતી અને પ્રોપર વ્યવસ્થિત લોકોને જ પકડો. દોસ્તો, અત્યારે આપણે પહોંચી ચૂક્યા સમ ડિઝર્ટ ઉપર, અને અહીંયા તમે કેમલ રાઇડ કરી શકો છો, જીપ સફારી કરી શકો છો, અને ડક બાઇક પણ તમે ચલાવી શકતા હો છો. આ ટાઈપની બાઇક અહીંયા મળી જતી હોય તે ચલાવી શકો છો, જીપ સફારી કરી શકતા હો છો. તો આ બધી એક્ટિવિટી તમે અહીંયા કરી શકો છો. અને આ તમે જોઈ રહ્યા છો સમ ડ્યુ ડિઝર્ટ. બહુ ખૂબસૂરત તમને આ ડિઝર્ટ જોવા મળવાનું છે. દોસ્તો, તમે આ જોઈ રહ્યો સમ ડિઝર્ટ. તમને કંઈક આવો મોટું રણ તમને અહીંયા જોવા મળવાનું છે. અહીંયા તમે ઊંટ સવારી, જીપ સફારી અલગથી પણ કરવા માંગતો હો તો અહીંયા આવીને પણ અલગથી પણ કરાવી શકતા હોવ છો. જ્યાં તમે ટેન્ટ બુક કરાવો છો તેની સાથે ઘણીવાર લોકો ઇન્ક્લુડ આપતા હોય છે, તો તે વસ્તુ પૂછી લેજો કે ઇન્ક્લુડ છે કે અલગથી. તો તમે તે રીતે પણ તમે અહીં બુક કરાવીને આવી શકો છો. દોસ્તો, અત્યારે સન ડિઝર્ટમાં આપણે આવ્યા છીએ અને અત્યારે જીપ સફારી કરી છે. અહીંયા એક જીપના 800 રૂપિયા ચાર્જ લે છે. તમે એમાં 8 લોકો જેટલા સમય છો, 7 થી 8 લોકો, પર પર્સન 100 રૂપિયા જેટલો તમારો ચાર્જ લાગશે. જો તમારે ટેન્ટ સાથે ઇન્ક્લુડ હોય છે તો તમને ટેન્ટ પાસેથી જીપ લેવા આવતી હોય છે, અને જીપ સફારી કરીને તો પાછા રિટર્ન ટેન્ટ પાસે જ ઉતારતા હોય છે. દોસ્તો, તમે અહીંયા કંઈક આ ટાઈપની બાઇકનો પણ આનંદ લઈ શકતા હો છો, જેના કંઈક 1200 રૂપિયાથી 1500 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે 2 પર્સનના. દોસ્તો, કેમલ રાઇડ કરવી હોય તો તમે કેમલ રાઇડ પર કરી શકો છો. હાઈવેની સાઈડમાં જ અહીંયા પણ એક રણ આવેલું છે, તો અહીંયા તમે કેમલ રાઇડ્સ કરી શકો છો, જેના પર પર્સન 50 રૂપિયા જેટલો ચાર્જ લેતા હોય છે એક રાઉન્ડના. દોસ્તો, તમે અહીંયા કેમલ રાઇડ કરી રહ્યા છો તો તે વાતનું ખાસ ધ્યાન રાખજો. તો તમે પોતાની રીતે કેમલ રાઇડ કરી રહ્યા છો તો પર પર્સન 50 રૂપિયા ચાર્જ લેતા હોય છે એક રાઉન્ડ, એવું કહેતા હોય છે. પરંતુ તમે જેવી રીતે આગળ વધો છો ત્યાં તમને અલગ અલગ જગ્યાએ લઈ જવાનું કહેતા હોય છે, અને તમારો ચાર્જ કંઈક 300 થી 400 રૂપિયા સુધી પણ પહોંચાડતા હોય છે. તો તે વાતનું ખાસ ધ્યાન રાખજો. તમે જેમ નક્કી કર્યું છે તે પ્રમાણે કહેજો કે અમારે આટલી જગ્યાએ જવું છે અને આટલામાં જ ફરવું છે.
દોસ્તો અત્યારે સેમ ડિજિટમાં પેરાસિલિંગ થતું નથી, અત્યારે બંધ છે પેરાસિલિંગ. તો અમે તો આ ખુરી ડિજિટમાં કરેલું તેનો વિડીયો તમને અલગથી બનાવીને તમને હું બતાવવાનો છું, પરંતુ અત્યારે આ સેમ ડિજિટમાં તમે આવી રહ્યા તો આ પેરાસિલિંગ થતું નથી. દોસ્તો તમે સન ડિઝર્ટમાં સાંજના ટાઈમે આવી રહ્યા છો તો અહીંયા તમને ખૂબસૂરત સનસેટ જોવા મળી જવાનો છે, તો તે જોવાનું ના ભૂલતા. દોસ્તો તમે તમારી પોતાની બધી એક્ટિવિટી ખતમ કરી રહ્યા છો, ખતમ કરીને જ્યારે તમે પાછા તમારા ટેન્ટ સિટીમાં જઈ રહ્યા છો તો ત્યાં તમારું ભવ્ય સ્વાગત કરવામાં આવતું હોય. ઢોલ વગાડા સાથે તમે ચાંદલો કરીને અંદર એન્ટર કરવામાં આવતા હોય છે. દોસ્તો અમે જે જગ્યાએ કલ્ચરલ ડાન્સ માટે જઈ રહ્યા છે તે ટેન્ટ સિટી કંઈક આ ટાઈપની તમને જોવા મળતી હોય છે. ખૂબસૂરત અહીંયા ખમ્મા ઘણી લખેલું તમને જોવા મળી જતું હોય છે કે આ ટાઈપની આ ટેન્ટ સિટી હતી. આ જગ્યા તમે જે છો ત્યાં લોકલ ગીતો અને લોકલ ડાન્સ તમે અહીંયા જોઈ શકતા હો. તે જગ્યા છે ત્યાં તમે આ સાંજના ટાઈમે તમે જે ટેન્ટ સિટીમાં જ્યાં બુક કરાવ્યું ત્યાં તમને આ પ્રોગ્રામ જોવા મળી જતો હોય છે. कृष्णा भाई के लिए शेर बोल रहा हूँ, गौर से सुनिएगा। दिल की बधार लुटाने में कृष्णा भाई, दिल की बधार लुटाने में ढोलक देखी ना जाती, दिल की बधार लुटाने में कभी ढोलक नहीं देखी जाती, मगर हो जाता है किसी से प्यार तो सूरत ना देखी जाती.
દોસ્તો તમે ત્રીજા દિવસે જે સેમ ડિઝાઇનમાંથી રોકાયો છો ત્યાં અર્લી મોર્નિંગ ત્યાંથી તમે પાછા નીકળી જશો જેસલમેર માટે, અને જેસલમેરથી 6 થી 5 કિલોમીટરના અંતરે આવેલું છે બડાબાગની તમે વિઝિટ કરી શકતા હો. પહોંચ્યા છીએ બડાબાગની વિઝિટ કરવા માટે. તમને અહીંયા આવવા માટે તમારે પર્સનલ ઓટો કરાવીને કાં તો પર્સનલ વ્હીકલ લઈને તમે અહીંયા સુધી પહોંચી શકો છો. તે ઉપરાંત અહીંયાની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો પર પર્સન 150 રૂપિયા છે એડલ્ટના, અને જો તમારા પાસે આઈડી કાર્ડ હોય સ્ટુડન્ટનું તો તમને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ મળી જશે. અહીં તમને મહારાજાઓ અને રાજાઓના કબરો તમને અહીંયા જોવા મળવાની છે, અને બહુ ખૂબસૂરત તમને આ જોડે છતડી કહેવાય કાંક તો એવું કહેવાયતું હોય છે તે તમને અહીંયા જોવા મળવાની છે, અને અહીંયા ફોટોગ્રાફી બહુ ખૂબસૂરત તમારી થવાની છે. દોસ્તો તમે બડાબાગની વિઝિટ કર્યા પછી જેસલમેર વોર મ્યુઝિયમ માટે જઈ શકો છો. અત્યારે આપણે પહોંચ્યા છીએ વોર મ્યુઝિયમની વિઝિટ કરવા માટે. તમને બતાવીએ કેવું છે આ વોર મ્યુઝિયમ. દોસ્તો જેસલમેરથી વોર મ્યુઝિયમ માત્ર 10 કિલોમીટરના અંતરે આવેલું છે. દોસ્તો તમને વોર મ્યુઝિયમમાં અલગ અલગ ટાઈપની ટેન્કો જોવા મળતો હોય છે, અને કેવી ટેન્કો તમે અંદર જઈને પણ તમે અહીંયા અનુભવ કરી શકતા હોવ છો. તો અલગ અલગ ટાઈપની ટેન્કો, તે ઉપરાંત બંદૂકો પણ તમને અહીંયા જોવા મળી જતી હોય છે. આ ટેન્ક તમે જોઈ રહ્યા છો ફોટો પાડવા માટે. તમે ટેન્કની અંદર જઈને ટેન્કનો અનુભવ તમે કરી શકતા હો છો. તમે જોઈ રહ્યા મારી પાસે ટેન્કો જોયા. ટેન્કોમાં એક ખાસ વાત તમને કહી દઉં. અહીંયા તમે જોઈ રહ્યા છો આ જે ટેન્ક આગળનું નોચ જે તમે જોઈ રહ્યા છો તે આમાં પણ અને ઓલી ટેન્કમાં તમને ડિફરન્ટ જોવા મળશે. જે આપણે ઇન્ડિયન ટેન્કમાં આગળનું તોપ છે તે સીધું છે, જ્યારે પાકિસ્તાનની જે બી તોપ છે એનું તમે આગળનું મોઢું જોઈ રહ્યા છો, નીચેની સાઈડ તમને જોવા મળવાનું છે. દોસ્તો તમે ત્રીજા દિવસે રિટર્ન નથી થઈ રહ્યા અને તમારી પાસે ટાઈમ છે તો જેસલમેરથી 120 કિલોમીટરના અંતરે આવ્યું છે ત્રણોટ માતાનું મંદિર, તો તમે તેની પણ વિઝિટ કરી શકતા હો છો. ત્રણોટ માતાના મંદિરથી નજીક જ આવે છે લોંગેવાલા યુદ્ધ સ્મારક, તો તમે તેની પણ વિઝિટ કરવાનું ના ભૂલતા. દોસ્તો આ હતો જેસલમેરનો ફૂલ ઇન્ફોર્મેશન વિડીયો. જો તમને મારો વિડીયો પસંદ આવે તો તેને લાઇક શેર કરવાનું ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરી દો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો પકડું સૌથી પહેલાં નોટિફિકેશન તમને મળી જાય.